ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. વડોદરા જિલ્લાના છંછવા ગામમાં આવેલી જમીનમાં ભવરલાલ ગૌડે પોતે ખેડૂત ખાતેદાર હોવાની બનાવટી સહી સિક્કાવાળું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર દ્વારા કરાયેલી તપાસમાં ઠગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તેના વિરુદ્ધ મામલતદાર દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વડોદરા શહેરના ચાણી વિસ્તારમાં રહેતા ભૂમાફિયા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગૌડ પોતે ખેડૂત ન હોવા છતાં છંછવા ગામની સીમમાં આવેલી બેલીમ મંગલભાઈ ઉર્ફે મોહમ્મદભાઈ મોજમભાઈની જમીન વર્ષ 1999માં રજીસ્ટ્રેશન વેચાણ દસ્તાવેજથી રાખી હતી. તો વર્ષ 2000માં ભવરલાલે ખાતેદાર હોવાના પુરાવા રજૂ કર્યા હતા, કે જેની કરજણ સર્કલ ઓફિસરે નોંધ લીધી હતી, જેથી મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી ભવરલાલ ગૌડને નોટિસ આપી કાર્યવાહી કરી હતી. તે દરમિયાન તેઓએ આજોડમાં ખેડૂત ખાતેદાર અને જમીન પણ ધરાવતા હતા, કે જે જમીન એક્સપ્રેસ વેના માટે સંપાદન થઈ હતી, જેનો એવોર્ડ પણ રજૂ કર્યો હતો. 18 નવેમ્બરના રોજ વિરુદ્ધ ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ